નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ એજ્યુપીએસસી સાથે આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. આ વિડીયોમાં આપણે વાત કરવાની છે માર્ચ મહિનાના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની, જેના અંતર્ગત આપણે વાત કરીશું એપોઇન્ટમેન્ટ, એવોર્ડ્સ, મિનિસ્ટ્રી, મિલિટરી એક્સરસાઇઝ, કોન્ફરન્સ, રેન્ક, ઇન્ડેક્સિસ અને છેલ્લે વાત કરીશું સ્પોર્ટ્સ. બે ક્વેશ્ચન બાકી છે, આર્ટ એન્ડ કલ્ચર અને સ્પેસ ટેકનોલોજી. સ્પેસ ટેકનોલોજી 4 મહિનાનું તમને આપી દઈશ વિડીયો બનાવીને, એટલે આપણે એ પણ ક્લિયર થઈ જશે. અને આર્ટ એન્ડ કલ્ચર આપણે નેક્સ્ટ મંથમાં ક્લિયર કરી લઈશું. બાય ડિફોલ્ટ આપને બોર્ડ પર વિઝિબિલિટી નહીં દેખાય તો મારી એક રિક્વેસ્ટ છે કે આપ પિક્સેલ ચેન્જ કરી દેજો, 720 પ્લસ કરી દેજો તો વિઝિબિલિટી ક્લિયર થઈ જશે. તો ચલો વધારે સમય ના બગાડતા શરૂઆત કરીએ એપોઇન્ટમેન્ટથી. અત્યારે લોકસભાના ઇલેક્શન એનાઉન્સમેન્ટ થઈ ગયા છે, પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ઓકે, તો પહેલો પ્રશ્ન એ છે કે અત્યારે જે લોકસભાની ચૂંટણી છે, બરાબર છે, ઇલેક્શન યોજાય છે, એ કેટલામી લોકસભા માટે? બરાબર છે, તો કેટલામી છે? 17મી છે. શું 17મી છે? ના, 17મી તો આઈપીએલ છે. ઓકે, આપ જે આઈપીએલ નિહાળી રહ્યા છો, 17મું એડિશન છે આઈપીએલ નું. આપ જૂના પેપર જોઈ શકો છો, એમાં કેટલામી લોકસભા અથવા તો કેટલામી વિધાનસભાના ક્વેશ્ચન પણ આવતા હોય છે. ઓકે, તો લોકસભા કેટલામી છે? 18મી છે, ના કે 17મી. 17મી તો આઈપીએલ છે. ઓકે, તો ભારતની અંદર લોકસભાની જે ચૂંટણી હોય અથવા વિધાનસભાની જે ચૂંટણી હોય છે, એનું જે મુખ્ય કાર્ય હોય છે ચૂંટણી પંચ કરતું હોય છે. ઓકે, તો ચૂંટણી પંચની અંદર એક છે ચીફ ઇલેક્શન કમિશનર અને એમને સહાય કરવા માટે બીજા બે પદ છે, એ છે ઇલેક્શન કમિશનર. ઓકે, તો ચલો, તો આપણા મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે? એ છે રાજીવ કુમાર. તો બીજા બે ઇલેક્શન કમિશનર કોણ છે? બીજા બે હતા અનુપ ચંદ્ર પાંડે અને અરુણ ગોયલ. એકનું ટેન્યુઅર ખતમ થઈ જાય છે અને બીજા રાજીનામું આપી દે છે, એટલે કે નવા બે ઇલેક્શન કમિશનર આવે છે. કોણ આવે છે? નવા બે ઇલેક્શન કમિશનર આવે છે. તો કોણ છે? ધ્યાનથી સાંભળો. અનુપચંદ્ર પાંડે અને અરુણ ગોયલે રાજીનામું આપી દીધું અને રિટાયર થઈ ગયા છે બંને. તો નવા બે પદ છે જ્ઞાનેશ કુમાર. કોણ છે? જ્ઞાનેશ કુમાર અને સુખવિન્દર સિંહ સંધુ. હું કેમ આમ ભાર દબાઈને બોલી દઉં છું સુખવિન્દર સિંહ સંધુ? કેમ કે આપને ઓપ્શનમાં નામ મળી શકે છે કે તાજેતરમાં ભારતના ઇલેક્શન કમિશનર તરીકે કોની નિયુક્તિ થઈ છે, અને પહેલું નામ હોય સુખવિન્દર સિંહ સુખુ અને બીજા નંબરમાં હશે સુખવિન્દર સિંહ સંધુ. તો આપ શું કરશો? ઓકે, તો સુખવિન્દર સિંહ સુખુ કોણ છે? એ છે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી, જે કોંગ્રેસના છે. એટલે કન્ફ્યુઝ ના થતા સરનેમમાં ઇલેક્શન કમિશનર છે સુખવિન્દર સિંહ સંધુ, ના કે સુખવિન્દર સિંહ સુખુ. ઓકે, ચલો હવે વાત કરીએ સમિતિ. થોડા સમય પહેલા આ થોડો ડિસ્પ્યુટેડ મામલો હતો. કેમ છે સમજી લઈએ. અને હા, કેટલાક ક્વેશ્ચનની અંદર માનો કે નીચેના ક્વેશ્ચન છે એમાં આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીશું અને કેટલાક ક્વેશ્ચનની અંદર આપણે સમજૂતી સાથે વાત કરીશું, તો આપને એક થોડું આઈડિયા આવે. કેમ કે આપ જોતા હશો કે એક્ઝામ્સની અંદર પરીક્ષાનું જે લેવલ છે અથવા તો પેપરનું જે લેવલ છે એ દિવસે દિવસે વધતું જાય છે. ઓકે, તો એના સંદર્ભે આપણે થોડી ડીપલી તૈયારી કરવી પડશે. એટલે થોડો વિડીયો શક્ય છે તો શોર્ટ રાખીશ, પણ થોડો લાંબો થઈ જાય તો જોઈ લેજો. અને હા, વિડીયો ક્યાંય સ્કીપ નથી કરવાનો, કેમ કે હવે માનો કે સમિતિની હું વાત કરતો હોય તો સમિતિ વિશે હું બોલીશ તો તમારે શાંતિથી સાંભળવાનું છે. ઓકે, તો તમને એક ઓવરવ્યૂઝ મળી જાય, ક્યાંય પણ સ્કીપ કરવાનું નથી તમારે. ઓકે, શાંતિથી સાંભળવાનું છે, કોન્સન્ટ્રેશન બનાવીને. તો વાત કરીએ સમિતિ. તો શું ડિસ્પ્યુટ મામલો છે જોઈએ, સમજીએ. તો થોડા સમય પહેલા જે આપણા જે ચીફ ઇલેક્શન કમિશનર છે અને ઇલેક્શન કમિશનર છે એમને નિયુક્ત કરવા માટેની જે સમિતિ હતી, તો કોણ એમાં હશે? એમાં હશે પ્રધાનમંત્રી હશે, એટલે કે મોદીજી હશે, વિરોધ પક્ષના નેતા હશે અધીર રંજન ચૌધરી હશે, અને એક હતા CJI એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જે અત્યારે ડીવાય ચંદ્રચૂડ છે આપણા ભારતના. પણ હમણાં એક સુધારો થયો આના અંદર અને CJI ને કાઢીને, ઓકે ધ્યાનથી સાંભળો, પ્રધાનમંત્રી તો છે જ, વિરોધ પક્ષના નેતા પણ છે, પણ CJI ને કાઢીને કોણ મૂકવામાં આવે છે? કેબિનેટ કક્ષાના મંત્રી મૂકશે, એ પણ પ્રધાનમંત્રીની સલાહ પર. એટલે કે ભારતની અંદર ચીફ ઇલેક્શન કમિશનર અને ઇલેક્શન કમિશનરની નિયુક્તિ કરવા માટેની જે સમિતિ છે એ કયા કયા છે? પ્રધાનમંત્રી, વિરોધ પક્ષના નેતા અને ત્રીજા નંબરમાં છે કેબિનેટ કક્ષાના મંત્રી, એ પણ પ્રધાનમંત્રી નક્કી કરશે. ચલો હવે વાત કરીએ ફર્સ્ટ CEC કોણ હતા.
તો ભારતના પ્રથમ નિર્વાચન આયોગ છે, મુખ્ય નિર્વાચન આયોગ છે સુકુમાર સેન. તો પ્રથમ મહિલા કોણ હતા? પ્રથમ મહિલા હતા વીએસ રમાદેવી. કોણ છે? વીએસ રમાદેવી. હવે ચૂંટણીમાં તમે જોતા હશો કે આપણને એક ઇંક લગાવે છે અહીંયા. ઓકે, તો હવે આ ઇંક ઉપરથી પણ જૂના પેપરમાં ક્વેશ્ચન આપ જોઈ શકો છો. તો ઓપ્શનમાં નંબર મળી જાય આપણને સોડિયમ નાઇટ્રેટ કે પછી સિલ્વર નાઇટ્રેટ. તો આપણને ખ્યાલ છે કે સિલ્વર નાઇટ્રેટ છે, બધાને ખબર છે. પણ એવું કંઈક લખી દે કેમિકલ ફોર્મ્યુલા, તો આપ શું કરશો? તો ઇંક છે એ છે AgNO3. ધ્યાન રાખજો, આ પૂછાઈ શકે છે. ઓકે, તો આપણા હાથ પર જે ઇંક લગાવવામાં આવે છે, સહીનું જે નિશાન બનાવવામાં આવે છે એ છે સિલ્વર નાઇટ્રેટ. ધ્યાનથી સાંભળજો, સિલ્વર નાઇટ્રેટ છે, ના કે સિલ્વર નાઇટ્રાઇટ. શું ફોર્મ્યુલા છે એની? કેમિકલ ફોર્મ્યુલા AgNO3. અને ભારતની અંદર જે ઇંક છે એનો પણ ઇતિહાસ એક અલગ લખી રહ્યો છે. તો ભારતની અંદર સર્વપ્રથમ ઇંક વાપરવાનું શરૂ ક્યારે કર્યું છે? 1962ના ઇલેક્શનથી ચાલુ કર્યું છે. તો ઇલેક્શન આ જે ઇંક છે એ બનાવે છે કોણ? આ ઇંક બનાવે છે મૈસૂરની એક કંપની છે, ત્યાં બનાવવામાં આવે છે. ઓકે, ચલો હવે વાત કરીએ ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન, વન નેશન વન ઇલેક્શન. ખૂબ જ ચર્ચાસ્પદ મુદ્દો છે. તો આની વાત કરું તમને તો ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાની અંદર આપણા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવે છે, 8 સભ્યોની સમિતિ. એમને એવું કહેવામાં આવે છે કે શું આપણા દેશની અંદર લોકસભા, વિધાનસભા, નગરપાલિકા, પંચાયતના જે ઇલેક્શન છે એ એક સાથે શક્ય છે કે નહીં? તો જો કોઈ પણ વસ્તુ હોય, સમજો વસ્તુ તમે કોઈ પણ વસ્તુ હોય એ ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલા એના માટે સમિતિ બનાવવામાં આવશે. સમિતિ એને ચેક કરશે કે એના ફાયદા બી છે, નુકસાન પણ છે. તો હમણાં જ રામનાથ કોવિંદની જે સમિતિ છે વન નેશન વન ઇલેક્શનની, એમને પોતાનો જે રિપોર્ટ તૈયાર કર્યો છે 18,000 પેજીસનો રિપોર્ટ છે, એ આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપી દીધો છે. તો શું કર્યું એમને અલગ અલગ દેશો, જેમ કે 7 દેશો ઇન્ક્લુડ કર્યા છે, એમના અંદર જે ત્યાંના જે પાર્લામેન્ટમાં ઇલેક્શન યોજાય છે તો એમનો અભ્યાસ કર્યો. જે રીતે આપણે વાંચીએ છીએ બંધારણની અંદર કે બંધારણના જે સ્ત્રોત છે અલગ અલગ દેશોમાંથી આપણે સ્ટડી કરીને સારી સારી વસ્તુ લીધેલી છે. તો આમાં પણ કંઈક એવું કર્યું છે કે 7 દેશોમાંથી જે ઇલેક્શનમાંથી સારું લાગ્યું છે એ ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. બરાબર છે? તો શું કર્યું? તો જાપાનની જે સંસદ છે એને કહેવાય છે ડાયટ, જર્મનીની જે સંસદ છે એને કહેવાય છે બુન્ડેસટેગ, અને સ્વીડનની સંસદ છે એને કહેવાય છે રિક્સટેગ. શું કહેવાય છે? રિક્સટેગ. ઓકે, જોડે જોડે આપણે સ્ટેટિક જીકે પણ કરીશું, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે, એ પણ પૂછાતું હોય છે. તો આમને શું કર્યું? 7 દેશોની જે ચૂંટણી પ્રક્રિયા સમજી કે આ દેશોની અંદર અલગ અલગ થતા નથી અને એક સાથે થાય છે, તો શું ભારતમાં શક્ય છે કે નહીં? તો એમને રિપોર્ટ આપી દો છે, હવે જોશે. બરાબર છે? બધા રાજ્યોને મોકલવામાં આવશે અને પછી નક્કી થશે કે પોસિબલ છે કે નહીં. તો શું ભારતની અંદર પહેલા એક સાથે લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન યોજાતા હતા? યોજાતા હતા. તો ક્યારથી? ભારતની અંદર જ્યારે 1952 માંથી શરૂઆત થઈ છે ચૂંટણીની, ત્યાંથી લઈને 1967 સુધી ભારતની અંદર એક સાથે ઇલેક્શન યોજાયા. તો પ્રોબ્લેમ શું થયો? પ્રોબ્લેમ કંઈ નથી થયો. આપ જોતા હશો કે ક્યારેક વિધાનસભા ભંગ થઈ જાય છે, એટલે કે કેટલાક MLA વેચાઈ જતા હોય છે, પક્ષ પલટો કરતા હોય છે. હવે પક્ષ પલટો કર્યો તો સરકાર ભાગી ગઈ, સરકાર ભાગી ગઈ તો નવેસરથી શરૂઆત કરો. તો એ વચ્ચેથી તૂટી ગઈ સરકાર. તો જે ઇલેક્શનની જે મેથડ હતી 1967 પછી એ મિસમેચ થઈ ગઈ છે. તો હવે મેચિંગ થશે કે નહીં એ આપણે રિપોર્ટ ફાઇનલાઇઝ થઈ જશે પછી ખબર પડી જશે આપણને. ચલો, ક્લિયર છે એટલે સુધી? હવે વાત કરીએ નેશનલ PWD આઇકોન. એટલે હમણાં જ ચૂંટણી પંચે PWD યાની કે પર્સન વિથ ડિસેબિલિટીઝ માટે આઇકોન રાખ્યા છે. એ કોણ છે? એ આઇકોન છે શીતલ દેવી. કોણ છે? શીતલ દેવી. શીતલ દેવી કોણ છે? શીતલ દેવી પેરા આર્ચર છે, આર્મલેસ આર્ચર છે, આપ જોતા હશો. ચલો હવે વાત કરીએ નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ. એના બન્યા છે કિશોર મકવાણા. ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે આ પણ. કોણ બન્યા છે? કિશોર કુમાર મકવાણા. CBSE સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, એના બન્યા છે રાહુલ સિંઘ. કોણ બન્યા છે? રાહુલ સિંઘ. પ્રસાર ભારતી
નવનીત કુમાર સહેગલ. કોણ બન્યા છે? નવનીત કુમાર સહેગલ. અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, શોર્ટ છે આ, એક્ઝામ્સમાં આવશે. NDRF નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના નવા ડિરેક્ટર જનરલ બન્યા છે પિયુષ આનંદ. કોણ બન્યા છે? પિયુષ આનંદ. આના પહેલા હતા અતુલ કરવાલ. ચલો હવે વાત કરીએ એવોર્ડ્સની. તો વર્ષ 2021 ની અંદર ભૂતાનનો જે હાઈએસ્ટ એવોર્ડ છે એ મોદીજીને એનાયત કરી દીધો હતો, અથવા જાહેરાત કરી દીધી હતી. પણ હમણાં મોદીજી ગયા હતા ભૂતાનની અંદર, ત્યારે મોદીજીને એનાયત કર્યો છે. તો શું નામ છે એવોર્ડ્સનું? નામ તમારે બંને ધ્યાન રાખવાના છે, તો ધ્યાનથી સાંભળો. ઓર્ડર ઓફ ધ ડ્યુક ગ્યાલ્પો. શું નામ છે એવોર્ડ્સનું? ઓર્ડર ઓફ ધ ડ્યુક ગ્યાલ્પો. અને બીજું નામ છે એ થોડું ક્રિટિકલ છે, ત્યાંની ભાષામાં છે ગડગ પેલજી ખોરલો. શું નામ છે? ગડગ પેલજી ખોરલો. ઓકે, બંનેના નામ ધ્યાન રાખજો, મળી શકે છે આપણે એક્ઝામ્સની અંદર. એટલે કે ભૂતાનનો જે હાઈએસ્ટ એવોર્ડ છે એ મોદીજીને હમણાં એનાયત થયો છે. ભૂતાનના જે રાજા છે જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક, એમને પોતાના હાથે આપ્યો છે. હવે વાત કરીએ ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન, ભૂતાન ઇન્ડિયા ફ્રેન્ડશિપ ફેસ્ટિવલ. તો ભૂતાન અને ભારત વચ્ચે જે મૈત્રી છે, જે સંબંધો છે, એના ઉપલક્ષમાં ભૂતાન અને ભારત વચ્ચે એક ફેસ્ટિવલ યોજાય છે. તો આ ફેસ્ટિવલનું નામ શું છે? આ ફેસ્ટિવલનું નામ છે ગોરા કોર્સમ. શું નામ છે? ગોરા કોર્સમ. ગોરા કોર્સમ ક્યાં છે? તો ગોરા કોર્સમ ક્યાં ઉજવાય છે? એ ઉજવાય છે જેમીથાંગ વેલી. કઈ જગ્યાએ? જેમીથાંગ વેલી, અરુણાચલ પ્રદેશમાં છે, ત્યાં યોજાય છે ફેસ્ટિવલ ગોરા કોર્સમ. હવે અરુણાચલ પ્રદેશની વાત આવે છે એટલે મને ચાઇના યાદ આવી જાય છે. કેમ કે ચાઇના અત્યારે એટલું રવાડે ચડ્યું છે કે અરુણાચલ પ્રદેશને પોતાનું માને છે, અને અરુણાચલ પ્રદેશનું નામ પણ જાહેર કરી દીધું છે. ઇવન અમેરિકા એ ક્રિટિસાઇઝ કર્યું છે કે આ તમારું નથી, ખોટી તમે તમારી બહેનબાજી રહેવા દો, તો ભારતના હસ્તક્ષેપ ના કરો તમે. ઓકે, એની બાઉન્ડ્રીની અંદર. તો શું નામ રાખ્યું છે અરુણાચલ પ્રદેશે? એનું નામ છે જેંગનાન. શું નામ છે? જેંગનાન. એટલે ચાઇના અરુણાચલ પ્રદેશને જેંગનાન કહે છે. આપણે અરુણાચલ પ્રદેશ આપણું પોતાનું રાજ્ય છે, આપણું અભિન્ન અંગ છે. ચલો હવે વાત કરીએ 96મા ઓસ્કાર એવોર્ડ, 96th ઓસ્કાર એવોર્ડ, જેને એકેડમી એવોર્ડ્સ પણ કહેવામાં આવે છે. ક્યાં અપાય છે? આ દર વર્ષે અપાય છે ડોલ્બી થિયેટર, લોસ એન્જલસ ખાતે. વાર્ષિક અપાતા હોય છે. ફિલ્મ જગતનો સર્વોચ્ચ એવોર્ડ છે. ગયા વર્ષે આપણા ભારતીયો જીત્યા હતા, આ વર્ષે ભાઈ થોડું પાછા થઈ ગયા છે. હવે તો ચલો જોઈ લઈએ. બેસ્ટ ફિલ્મ છે ઓપનહાઇમર. કઈ છે? ઓપનહાઇમર. તો બેસ્ટ ડિરેક્ટર કોણ છે? ક્રિસ્ટોફર નોલન. બેસ્ટ ડિરેક્ટરનો પણ એવોર્ડ મળે છે ક્રિસ્ટોફર નોલનને, જેને ડિરેક્શન કરી છે ઓપનહાઇમર. બેસ્ટ એક્ટર કિલિયન મર્ફી. શું નામ છે? કિલિયન મર્ફી. કઈ મૂવી માટે? ઓપનહાઇમર માટે. નેક્સ્ટ છે બેસ્ટ એક્ટ્રેસ, એ છે એમા સ્ટોન. કોણ છે? એમા સ્ટોન. શું એમા સ્ટોનને ઓપનહાઇમર મૂવી માટે એવોર્ડ મળ્યો છે? ના, એમા સ્ટોનને એવોર્ડ મળ્યો છે ધ પુઅર થિંગ્સ મૂવી માટે. કઈ મૂવી માટે? ધ પુઅર થિંગ્સ માટે. તો ઓપનહાઇમર કોણ હતા? ઓપનહાઇમર દુનિયાની અંદર પરમાણુ બોમ્બના જનક તરીકે ઓળખાય છે. અમેરિકાનો જે પ્રોજેક્ટ હતો મેનહટન, કયો પ્રોજેક્ટ છે? મેનહટન, એ લીડ કરતા હતા. એના અંતર્ગત એમને પરમાણુ બોમ્બ વિકસાવ્યા હતા. જ્યાં માનતા હશો કે જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર લિટલ બોય અને ફેટમેન નામના જે પરમાણુ બોમ્બ ફોડ્યા હતા, બસ એના કારણે જાપાન અત્યારે પણ એની તબાહી ભોગવી રહ્યું છે. ઓકે, ચલો હવે વાત કરીએ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એબલ પ્રાઇઝ. તો પ્રશ્ન છે કે એબલ પ્રાઇઝ એ કયા વિષયનું નોબેલ પ્રાઇઝ ગણાય છે? આમ તો જનરલી ઓક્ટોબર મહિનાની અંદર દરેક વિષયના નોબેલ પ્રાઇઝ મળતા હોય છે, પણ એબલ પ્રાઇઝ હમણાં મળ્યું છે. તો એબલ પ્રાઇઝને મેથેમેટિક્સનો નોબેલ કહેવામાં આવે છે. કોનો? મેથેમેટિક્સનો નોબેલ પ્રાઇઝ કહેવામાં આવે છે. એબલ પ્રાઇઝને મેથેમેટિક્સનો નોબેલ પ્રાઇઝ ગણવામાં આવે છે. કોને મળ્યો છે? આ મળ્યો છે માઇકલ તાલાગ્રાન્ડ. કોને મળ્યો છે? માઇકલ
તાલાગ્રાન્ડ. માઇકલ તાલાગ્રાન્ડ કયા દેશના છે? એ છે ફ્રાન્સના. આ એ જ દેશ છે કે જે દુનિયાનો એવો પ્રથમ દેશ છે કે જેને ગર્ભપાત યાની કે એબોર્શનને બંધારણીય અધિકાર આપી દીધો છે. તો એ પણ પૂછાઈ શકે છે. ચલો હવે વાત કરીએ મિનિસ્ટ્રી. ક્લિયર છે અત્યાર સુધી? એક પણ બાકી છે. ચલો એક ક્વેશ્ચન કરું તમને કે ગણિતનો જે નોબેલ છે એને કહેવાય છે એબલ પ્રાઇઝ. તો કમ્પ્યુટર ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ કોને કહેવામાં આવે છે? એને કહેવાય છે ટ્યુરિંગ પ્રાઇઝ, જે આપણે એપ્રિલ મહિનામાં કવર કરીશું એવોર્ડ્સમાં. ચલો હવે વાત કરીએ મિનિસ્ટ્રી એટલે કે મંત્રાલયમાં. આ ઇલેક્શનના કારણે દરેક જે મંત્રાલય છે એમની જે યોજનાઓ છે અથવા ઇનિશિયેટિવ છે એ થોડી ઓછી છે. આ પીઆઈબી જોતા હશો કે એમાં અત્યારે ન્યૂઝ એટલા બધા હોતા નથી, કેમ કે આચારસંહિતા આવી ગઈ છે. મોડલ કોડ ઓફ કન્ડક્ટ છે અત્યારે હાલ, એનું પાલન કરવાનું હોય છે દરેક મંત્રાલય, એટલે યોજનાઓ અત્યારે લોન્ચ નહીં થાય. પણ હા, એકવાર જો સરકાર બની ગઈ એટલે કે માર્ચની અંદર આ ક્વેશ્ચન આપણે ઓછા લાગતા હશે, કેમ કે માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર ઇલેક્શનના કારણે ક્વેશ્ચન ઓછા જ આવશે. કોના તરફથી? ગવર્મેન્ટ તરફથી. બીજી બધી ન્યૂઝ આપણે કવર કરીશું, પણ ગવર્મેન્ટની જે યોજનાઓ છે એ અત્યારે ઇમ્પ્લિમેન્ટ નહીં થાય, જાહેર પણ નહીં થાય. પણ જો એકવાર સરકાર બની ગઈ તો આપને પહેલા બજેટ પણ તૈયાર કરવાનું રહેશે, અને મોદી વિઝન આપી દીધું છે, અથવા તો મોદીજીએ જે વિઝન આપી દીધું છે 100 ડેઝનું ટાર્ગેટ છે, બધાને કામ આપી દીધું છે, તો એ 100 દિવસ માટે તમારે તૈયાર રહેવાનું છે. 100 દિવસ એટલા ક્વેશ્ચન આવશે, આપ થાકી જશો તૈયાર કરીને. ઓકે, તો અત્યારે આ 2 મહિના થોડું ઇઝી લેવલ લાગશે, થોડા ક્વેશ્ચન ઓછા છે. એટલે પર ડે આપ માની શકો છો કે ઓન એવરેજ 5 થી 7 ક્વેશ્ચન હશે, તો મોર દેન 200-300 ક્વેશ્ચન રહેશે. બરાબર છે? આટલા કરી દો, મોર દેન ઇનફ છે. ક્લિયર છે ત્યાં સુધી? ચલો હવે વાત કરીએ મિનિસ્ટ્રી એટલે કે મંત્રાલય. પહેલું છે ઉન્નતિ યોજના. ઉન્નતિ આપણને આપી દે અને કહે કે આ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. પહેલા જ ઓપ્શનમાં હોય મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. આપણે ટીક કરી દઈએ અને ઘરે અહીં જોઈએ ખોટું પડે છે. તો આ યોજના કયા મંત્રાલયની છે? આ યોજના છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આપ નામ ફૂલ ફોર્મ વાંચો એટલે ખ્યાલ આવશે, કેમ કે યોજનાનું જ્યારે તમારે ફૂલ ફોર્મ વાંચશો એટલે આપણને લગભગ તો આઈડિયા આવી જ જશે કે આ યોજના આ મંત્રાલયની હોઈ શકે છે. એટલા માટે દરેક યોજનાના ફૂલ ફોર્મ પણ તમારે ધ્યાન રાખવાના છે. કીવર્ડ પૂછાઈ શકે છે કે આની અંદર ટી નો મીનિંગ શું છે, આઈ નો મીનિંગ શું છે, એટલા માટે. તો ચલો આપ જૂના પેપરમાં ક્વેશ્ચન જોઈ શકો છો. તો ઉન્નત યોજના ફૂલ ફોર્મ શું છે? ઉત્તર પૂર્વ ટ્રાન્સફોર્મેટિવ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન્સ. એટલે કે ઉત્તર પૂર્વની અંદર આપણે ઉદ્યોગીકરણ કરવાનું છે અને એમ્પ્લોયમેન્ટ જનરેશન કરવાની છે. તો ક્લિયર થઈ ગયું? ઉન્નતિ યોજના યાની કે ઉત્તર પૂર્વ ટ્રાન્સફોર્મેટિવ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન્સ એટલે કે ઔદ્યોગિકરણ માટેની યોજના છે. હવે આપણે ખ્યાલ આવશે કે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કરશે. હવે વાત કરીએ ખૂબ જ મહત્વની યોજના અથવા તો પ્રોગ્રામ કહી દો તમે, એ છે કીર્તિ પ્રોગ્રામ. તો કીર્તિ પ્રોગ્રામમાં પણ આપણને નામ પ્રમાણે એવું લાગશે કે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. તો આ છે મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સની. તો આપણા જે રમતગમત મંત્રી છે અનુરાગ ઠાકુર, એમણે કઈ જગ્યાએથી લોન્ચ કરી? ચંદીગઢથી. ઓકે, સેના માટેની જે ફૂલ ફોર્મ ધ્યાન રાખો, ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન. એટલે કે ભારતની અંદર ખેલો ઇન્ડિયા, આપ જાણતા હશો કે ખેલો ઇન્ડિયા પ્રોગ્રામ પણ આપણે ભારત સરકાર ચલાવે છે, અને ટોપ્સ યોજના પણ ભારત સરકાર ચલાવે છે. ઓકે, ટોપ્સ યાની કે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ, યાની કે ભારતના એવા લોકોને કે જે નિપુણ છે, એમના જોડે કલા છે, સ્પોર્ટ ક્ષેત્રે આગવું કૌશલ્ય છે, એમને તાલીમ આપવામાં આવે છે અને ઓલિમ્પિક માટે તૈયાર કરવામાં આવે છે. તો કીર્તિ પ્રોગ્રામના અંતર્ગત પણ એવું જ કરવાનું છે કે ભારતની અંદર એવા કૌશલ્યને ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન. તો આવી કૌશલ્યને આપણે શોધવાનું છે. ખ્યાલ આવી ગયો આપણને? ચલો હવે વાત કરીએ ડિજિટલ કોમ્પિટિશન લો સમિતિ. તો આપણું જે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ છે એમને એક સમિતિ બનાવી છે. તો સમિતિ શેના પર બનાવી છે? ડિજિટલ કોમ્પિટિશન લો સમિતિ. આપણે થોડા સમય પહેલા જોયું છે, આઈ થિંક 2-3 મહિના પહેલા, કે ગૂગલે પ્લે સ્ટોરમાંથી કેટલીક ભારતીય એપ્સને કાઢી નાખી છે.
તો ગૂગલ છે, મેટા છે, માઇક્રોસોફ્ટ છે, એપલ છે, આ જે બિગ ટેકનોલોજી ફર્મ છે, આપ જોતા હશો કે અત્યારે બધા પેમેન્ટ એગ્રીગેટર તરીકે ફોન પે, ગૂગલ પે અથવા તો અલગ અલગ એપ્લિકેશન યુઝ કરીએ છીએ. તો આ બધી એપ્લિકેશનોની અંદર કોઈ એક કંપનીનું આધિપત્ય ના થઈ જાય, સામે કોમ્પિટિટર રહેવા જ ના દે, એવું ના થવું જોઈએ. તો એને માટે એક સમિતિ બનાવી કે ડિજિટલ કોમ્પિટિશન લો, કે આપણે એવા લો બનાવો તો કોમ્પિટિશન જળવાઈ રહે. બરાબર છે? તો આ જે સમિતિ છે એને પોતાનો રિપોર્ટ આપી દીધો છે. 16 સભ્ય સમિતિ હતી. તો એમનું નામ છે મનોજ ગોવિલ. શું નામ છે? મનોજ ગોવિલ સમિતિ. તો આપને પૂછાય કે મનોજ ગોવિલ સમિતિ એક શેના માટે બનાવવામાં આવી છે? મનોજ ગોવિલ સમિતિ ડિજિટલ કોમ્પિટિશન લો માટે બનાવવામાં આવી છે. ક્લિયર આટલે સુધી? ચલો નેક્સ્ટ, સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ. મારા કરતા આપને વધારે ખ્યાલ હશે કે ન્યૂઝ ચેનલની અંદર આજ બધા કરે છે ત્યારે, અથવા તો બધા કરતા હશે. તો ચલો સમજી લઈએ. તો આપણે એક્ઝામ સંદર્ભે શું ધ્યાન રાખશું એ જોઈ લઈએ. ચલો હવે વાત કરીએ ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન, સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ યાની કે CAA 2019. હવે એમેન્ડમેન્ટ છે એટલે કે સુધારો છે. શું છે આ? સુધારો છે. તો આના સંદર્ભે કોઈ કાયદો હતો? આ છે ને, કયો છે? સિટીઝનશિપ એક્ટ 1955. ધ્યાનથી સાંભળજો કે સિટીઝનશિપ એક્ટ છે 1955, એમાં સુધારો કરવામાં આવ્યો છે. અને એવું કહેવામાં આવ્યું છે એમેન્ડમેન્ટની અંદર કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ કે જે મુસ્લિમ મેજોરિટીઝ વાળા દેશ છે, ત્યાંથી નોન મુસ્લિમ કમ્યુનિટીઝ એટલે કે નોન મુસ્લિમ માઇનોરિટીઝને ભારતમાં આવી ગયા છે. કોઈ પર્ટિક્યુલર ડેટ છે, હમણાં કહું છું તમને, કોઈ પર્ટિક્યુલર ડેટ છે, એની વચ્ચે જો આવેલા છે તો એમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. ક્લિયર છે એટલે સુધી? તો કયા કયા 6 સમુદાયો હતા? તો 6 કયા કયા ધાર્મિક લોકોને આપવામાં આવશે? એક તો છે હિન્દુ, જૈન, બુદ્ધિસ્ટ, પારસી, ઈસાઈ અને શીખ. વન્સ અગેન, હિન્દુ, બુદ્ધિસ્ટ, જૈન, પારસી, ઈસાઈ અને શીખ. આ 6 ધાર્મિક લોકોને ભારતની અંદર નાગરિકતા આપવામાં આવશે. પણ કઈ તારીખ વચ્ચે? ઓકે, તો ક્વેશ્ચન છે કઈ તારીખ વચ્ચે? તો આપણે ઓપ્શન આપી દે 26મી જાન્યુઆરી થી આવેલા લોકો, કેમ કે 26મી જાન્યુઆરી આપણે પ્રજાસત્તાક દિવસ મનાવીએ છીએ, રાઈટ? પણ ના, ક્યારથી? કે 15મી ઓગસ્ટ 1947 થી 31મી ડિસેમ્બર 2014 આ તારીખ પૂછાશે કે 15મી ઓગસ્ટ 1947 થી લઈને 31મી ડિસેમ્બર 2014 વચ્ચે 6 સમુદાયના લોકો હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ જો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરીને ભારતમાં આવ્યા હોય તો આ 6 કમ્યુનિટીઝને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. ક્લિયર છે આટલે સુધી? ચલો હવે વાત કરીએ મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. તો 9 થી 23મી માર્ચે કોઈક પખવાડું મનાવવામાં આવ્યું છે. આમ તો ડેઝ અને પખવાડા તો અનલિમિટેડ છે, કરવા બેસીએ થાકી જવાય, એના કરતાં બંધારણ કરી લેવું સારું છે. ઓકે, પણ ખૂબ જ મહત્વનું છે એટલે ઇન્ક્લુડ કર્યું છે મેં. તો ચલો એટલું આપી દઉં. જે સપ્ટેમ્બર મહિનો છે એના સાથે મળતું આવે છે આ પખવાડું. તો સપ્ટેમ્બર મહિનો છે ભારતમાં કયા મહિના તરીકે મનાવવામાં આવે છે? એ મનાવવામાં આવે છે પોષણ માહ. કયા તરીકે મનાવવામાં આવે છે? પોષણ માહ. તો જે 9 થી 23મી માર્ચ છે એ પોષણ પખવાડા તરીકે મનાવવામાં આવે છે. કેમ ઇન્ક્લુડ કર્યું છે? કેમ કે આમાં કન્ફ્યુઝન થવાયું છે કે આપને પૂછાય કે પોષણ પખવાડું ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે, અને ઓપ્શનમાં સપ્ટેમ્બરના 3 આપી દીધા હોય અને લાસ્ટમાં આપી દઉં એક પણ નહીં, તો આપણને એવું લાગે સપ્ટેમ્બર, તો પોષણ માહ છે તો સપ્ટેમ્બરમાં જશે, તો જવાબ ખોટો છે. તો કયું છે? 9 થી 23મી માર્ચ છે એમાં મનાવવામાં આવે છે પોષણ પખવાડું. ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે. હવે વાત કરીએ, અને હા, વિડિયોઝની અંદર મેં બોર્ડની અંદર એવા જ ક્વેશ્ચન લખ્યા છે જે એક્ઝામ્સમાં શોર્ટ આવવાની સંભાવના હોય,
ઓકે, એટલે આપને ઓછા લાગતા હશે કે વિડીયો નાનો છે, આટલા ક્વેશ્ચન તો થઈ શકે નહીં, પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલા માટે ઇન્ક્લુડ કર્યા છે. ઓકે, રહી જતા હશે એ બીજા વિડીયોમાં આપણે કવર કરી લઈશું. ચલો વાત કરીએ હવે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ. આના મંત્રી છે ડોક્ટર એસ જયશંકર. હમણાં જ એમણે એક બુક લોન્ચ કરી છે, જેમની પોતાની છે, એમણે લખી છે. તો શું નામ છે બુકનું? વાય ભારત મેટર્સ. પૂછાશે કે વાય ભારત મેટર્સ એ કોની બુક છે? એ છે આપણા મંત્રી, વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરની છે. એમને એક ઓપરેશન લોન્ચ કર્યું છે, ઓપરેશન ઇન્દ્રાવતી. ગયા વર્ષે 5-6 જેવા ઓપરેશન હતા, આ વર્ષે આ પહેલું ઓપરેશન છે આ વર્ષનું. તો જોઈ લઈએ શું છે ઓપરેશન ઇન્દ્રાવતી. તો કયા દેશમાં થયું હતું? તો હૈતી નામનો દેશ છે, જેમના પ્રધાનમંત્રી હમણાં જ રિસેન્ટલી રાજીનામું આપી દીધું છે. ત્યાં થોડી હિંસા ચાલતી હતી, તો આપણા ભારતીય લોકો ફસાઈ ગયા હતા, એટલે એમને ભારતમાં લાવવા માટે આ ઓપરેશન કર્યું છે. પણ આમાં થોડી એક 2-4 વસ્તુ મારા ધ્યાને આવી છે, હું તમને કહું છું શું છે આ. તો હૈતીની જે રાજધાની છે પોર્ટ ઓ પ્રિન્સ. કઈ છે? પોર્ટ ઓ પ્રિન્સ. પોર્ટ ઓ પ્રિન્સ. હૈતીની રાજધાની છે પોર્ટ ઓ પ્રિન્સ. સ્ટેટિક જગ્યા છે, આ પૂછાઈ શકે છે આપણને કે હૈતીની રાજધાની શું છે. બરાબર છે, હૈતીની રાજધાની છે પોર્ટ ઓ પ્રિન્સ. ત્યાં આપણું દૂતાવાસ નથી, એટલે કે આપણું ત્યાં રાજદૂત નથી. તો આપણે શું કર્યું? ડોમિનિકન રિપબ્લિક, એનો જે પડોશી દેશ છે, ત્યાં દૂતાવાસ છે આપણું. બરાબર, તો ડોમિનિકન રિપબ્લિક જોડે આપણે વાત કરીએ, અથવા તો ત્યાં આપણા દૂતાવાસ જોડે વાત કરી અને ત્યાં હૈતીમાંથી લોકોને શિફ્ટ કર્યા ડોમિનિકન રિપબ્લિક. આમ તો હૈતીમાં માનો આપણું રાજદૂત હોય તો ત્યાંથી ડાયરેક્ટ આપણે ભારત બોલાવી લઈએ, પણ આમાં એવું ઊંધું થયું છે કે પોર્ટ ઓ પ્રિન્સથી આપણે ભારતીયો મોકલ્યા છે ડોમિનિકન રિપબ્લિકની રાજધાની ક્યાં? તો એ છે સાન્ટો ડોમિંગો. શું છે? સાન્ટો ડોમિંગો. ઓકે, આમ તો રાજધાની કરવા બેસીએ તો 195-96 દેશની કરવી પડતી હોય છે, પણ રિસેન્ટલી જો ન્યૂઝમાં હોય અને આપણે કરી લઈએ તો આપણને ફાયદો થતો હોય છે. એમ કે કરંટ એક એવો વિષય છે કે જે દરેક વિષય સાથે આપ સાંકળી શકો છો, અને વિધાઉટ કરંટ આપ જોતા હશો કે એક્ઝામ્સની અંદર ક્વેશ્ચન કેવા આવતા હોય છે. બરાબર, ચલો હવે વાત કરીએ 5મો જલ શક્તિ અભિયાન, કેચ ધ રેઇન મુવમેન્ટ. તો શું છે આ? તો મોન્સૂન બેસતા પહેલા, એટલે કે ચોમાસું આવતા પહેલા માર્ચ થી નવેમ્બર મહિના સુધી આપણે એક ઇવેન્ટ કરીએ છીએ, જલ શક્તિ અભિયાન કેચ ધ રેઇન. એટલે કે ગામના અંદર, અલગ અલગ ભારતના ગામોની અંદર, ગ્રામીણ એરિયાની અંદર અમૃત સરોવર અથવા તો તળાવ બનાવવામાં આવે છે. તો વરસાદનું પાણી એ ગામમાં જ સંચય કરી શકાય અને એ ગામના ભૂગર્ભમાં ઉતરી શકે પાણી. એટલે કે ભૂગર્ભ અત્યારે નીચે જઈ રહ્યા છે પાણી, અત્યારે ક્રાઇસિસ છે, અત્યારે જેમ અત્યારે બેંગ્લોરમાં ચાલ્યું છે ક્રાઇસિસ, તો પાણીનો બગાડ ના થાય અને એ પાણી ગામમાં જ સંચય થાય અને ગામના લોકોને જ યુઝ થાય, એ અભિપ્રાય સાથે આપણે યુઝ કરી રહ્યા છે અથવા ઇવેન્ટ કરી રહ્યા છીએ જલ શક્તિ અભિયાન કેચ ધ રેઇન મુવમેન્ટ. જૂના પેપર જોઈ શકો છો, જીપીએસસી ક્લાસ 1 ની અંદર આ ક્વેશ્ચન હતો, આ નહોતો, એની થીમ પૂછાઈ હતી કે આની થીમ શું છે. એ સમયે ઘણી મોટી લાંબી થીમ હતી, બરાબર છે, પણ આ વર્ષે એટલી ઓછી છે. નંબર 1 માં જ આપેલું હશે આપણને નારી શક્તિ છે જલ શક્તિ. તો આપણને એવું લાગે કે આમાં વુમન્સનું ક્યાં જરૂર છે, એવું લાગે ને થીમમાં, તો ના, ખોટા છીએ આપણે. તો આમાં છે થીમ છે નારી શક્તિ છે જલ શક્તિ. શું છે થીમ? નારી શક્તિ છે જલ શક્તિ. જલ શક્તિ મંત્રી કોણ છે? ગજેન્દ્રસિંહ શેખાવત. ઇવન હવે મંત્રાલય પણ નવા આવશે, મતલબ મંત્રીઓ પણ નવા આવશે, એ પણ કરવું પડશે આપણે કેબિનેટ આખું. ચલો વાત કરીએ મિશન દિવ્યાસ્ત્ર. એના અંતર્ગત અગ્નિ 5 મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આઈદ્વીપ, જેને આપણે વિલદ્વીપ કહીએ છીએ, જે ઓડિશામાં છે, એના અંદર એક ટેકનોલોજી યુઝ કરી છે, MIRV ટેકનોલોજી. આનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. શું છે આ? મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ્સ. વન્સ અગેન, મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ. અગ્નિ 5 મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું છે. હવે વાત કરીએ નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટર.
ભારતની અંદર 3000 કરતાં પણ વધારે ડોલ્ફિન્સ છે, જેનામાંથી અડધા કરતાં વધારે ડોલ્ફિન્સ માત્ર બિહારમાં જ છે. તો આપ આઈડિયા લગાવી શકો છો કે નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટર ક્યાં બન્યું હશે? બિહારમાં જ બન્યું હશે. પણ બિહારમાં ક્યાં? બિહારમાં બન્યું છે ભાગલપુર. ક્યાં બન્યું છે? ભાગલપુર. ભાગલપુર ક્યાં છે? પટનામાં. તો જે દુનિયાની અંદર 4 ફ્રેશ વોટર ડોલ્ફિન્સ છે, એમાંની એક છે ગંગેટિક ડોલ્ફિન. આઈ રિપીટ, દુનિયાની અંદર 4 ફ્રેશ વોટર ડોલ્ફિન છે, એમાંની એક છે ગંગેટિક ડોલ્ફિન. શું છે એ? ગંગેટિક ડોલ્ફિન, જે આપણું નેશનલ એક્વાટિક એનિમલ છે. આપણું નેશનલ એક્વાટિક એનિમલ શું છે? ગંગેટિક ડોલ્ફિન છે. તો બીજી કઈ 3 છે? એક છે પાકિસ્તાનમાં સિંધુ નદીમાં, ચીનની યાંગઝે. કઈ નદી છે? યાંગઝે. અને સાઉથ અમેરિકા એટલે કે દક્ષિણ અમેરિકાની છે એમેઝોનની. અને ચોથી છે આપણી છે, જે અત્યારે આપણું નેશનલ એક્વાટિક એનિમલ છે. તો આ છે પ્રોજેક્ટ ડોલ્ફિન. કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો પ્રોજેક્ટ ડોલ્ફિન છે એ 2016માં શરૂ કરવામાં આવ્યો હતો. આપ જીસીઆરટી વાંચતા હશો. પ્રોજેક્ટ ટાઈગર, પ્રોજેક્ટ એલિફન્ટ, પ્રોજેક્ટ ક્રોકોડાઇલ છે, મગરનો જે પ્રોજેક્ટ છે, ગીધનો જે પ્રોજેક્ટ છે, પણ જીસીઆરટી અંદર પ્રોજેક્ટ ડોલ્ફિન નથી. તો જોઈ શકો છો આપ 2016માં શરૂ કર્યો છે. બરાબર. ચલો, આ હતું આપણું મંત્રાલય. આ એક બાકી રહી ગયું, અદિતિ સ્કીમ. તો આપણું જે ડિફેન્સ સેક્ટર છે એમાં ટેકનોલોજી ડેવલપ માટે છે, ક્રિટિકલ અને જે સ્ટ્રેટેજિકલ ટેકનોલોજી હોય એને ડેવલપ માટે છે. એટલે આ કયા મંત્રાલયની છે? ડિફેન્સ મંત્રાલયની છે, ડિફેન્સ મિનિસ્ટ્રીની છે. એના મંત્રી છે રાજનાથ સિંહ. ચલો, હવે વાત કરીએ પ્રોજેક્ટ અર્નાલા. શું છે પ્રોજેક્ટ અર્નાલા? તો પ્રોજેક્ટ અર્નાલા અંતર્ગત આપણે 8 એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ બનાવવાના છે. કેટલા બનાવવાના છે? 8. આનો જે કોન્ટ્રાક્ટ છે એ આપેલો છે આપણે જીઆરએસસી ને, જે કોલકાતામાં છે. કોને આપેલો છે? જીઆરએસસી, ગાર્ડન ડીસી બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ, જે કોલકાતા બેઝ છે. હવે આ રિપ્લેસ કોને કરશે? કે જે અર્નાલા ક્લાસ ને જે બનાવીએ છીએ આપણે, જે શિપ્સ બનાવીએ છીએ, એ રિપ્લેસ કરશે પ્રોજેક્ટ અભય. યાની કે અભય ક્લાસના જે ક્લાસ શિપ્સ છે એને રિપ્લેસ કરશે પ્રોજેક્ટ અર્નાલા. એના અંતર્ગત હમણાં જે છઠ્ઠું છે મતલબ આઈએનએસ અક્ષય, એને લોન્ચ કરી દીધું છે. હવે વાત કરીએ મિલિટરી એક્સરસાઇઝ. તો પહેલી છે લામિત્ય. મિલિટરી એક્સરસાઇઝ ની અંદર દ્વિપક્ષીય હોય છે, તો આપણે દેશ ધ્યાન રાખવાનું છે કે કયા દેશ સાથે આપણે કઈ યુદ્ધ અભ્યાસ કરીએ છીએ. ક્યારેક ક્યારેક સ્થળ પણ પૂછી લેતા હોય છે ડિફિકલ્ટ બનાવવા માટે, પણ જનરલી દેશ પર આવતા હોય છે ક્વેશ્ચન. તો 10મો લામિત્ય એ યોજાય છે ભારત અને સેશલ્સ વચ્ચે. ક્યાં યોજાય છે? ભારત અને સેશલ્સ વચ્ચે. ક્યાં યોજાયો? આ યોજાય છે સેશલ્સ ની અંદર જ. બીજા નંબરમાં છે સી ડિફેન્ડર. એ યોજાય છે ભારત અને યુએસ યાની કે અમેરિકા. પણ શેના માટે? કોસ્ટ ગાર્ડનો છે. શેનો છે? કોસ્ટ ગાર્ડનો છે. ક્યાં યોજાયો? એ યોજાયો પોર્ટ બ્લેર. ક્યાં યોજાયો? પોર્ટ બ્લેર, આંદામાન એન્ડ નિકોબારમાં. પછી ટાઈગર ટ્રાયલ, એ પણ યોજાય છે અમેરિકા સાથે. હ્યુમેનિટેરિયન માટેનો છે આ, ડિઝાસ્ટર એન્ડ હ્યુમેનિટેરિયન માટે છે. બીજો છે સેકન્ડ આઈએમટી. 3 દેશોનો વચ્ચે યોજાયો છે. એમાં આઈ ફોર ઇન્ડિયા, એમ ફોર મોઝામ્બિક એન્ડ ટી ફોર તંજાનિયા. એટલે કે ભારત, મોઝામ્બિક અને તંજાનિયા વચ્ચે સેકન્ડ આઈએમટી ટ્રેડ યોજાયો છે. ક્યાં યોજાયો છે? વેસ્ટ ઇન્ડિયન ઓશનમાં. અને હા, મિલિટરી એક્સરસાઇઝનો જો વિડિયો ના જોયો હોય તો એક અપડેટ જોઈ લેજો આપ. તો મિલિટરી એક્સરસાઇઝમાં આપને ક્યાંય ડાઉટ નહીં રહે, કેમ કે વન ટાઈપ ઓફ સ્ટેટિક જીકે છે. એકવાર તમે આ કરી લેશો તો દેશોનું એકવાર થઈ જશે, વાંધો નહીં આવે. ક્યાંય ચેન્જીસ આવશે નહીં. ખાલી ચેન્જ આવશે તો તમારે ખાલી સ્થળ આવશે ચેન્જ, એનું લોકેશન ચેન્જ આવશે. પણ થોડી વાર, થોડા દિવસો તમે કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે યુદ્ધ અભ્યાસ પણ એક જ જગ્યાએ થતા હોય છે. કેમ કે જો તમને કહું કે હિમાચલ પ્રદેશનું છે બકલો છે, પછી પિથોરાગઢના છે, ઉત્તરાખંડનું જે પિથોરાગઢ છે ત્યાં થતા હોય છે. જનરલી
લોકેશન પણ ફિક્સ જ હોય છે, જેમ કે મહાવીર ફિલ્મ ફાયરિંગ રેન્જ છે બીકાનેર રાજસ્થાનની અંદર. આવા ફિક્સ જ સ્થળ છે, એટલે એકવાર કહી લેશો વાંધો નહીં આવે, પણ જો નવા એડ થાય છે તો થોડા તમને પકડ લાગશે. ચલો હવે વાત કરીએ સમુદ્ર લક્ષ્મણ. ખૂબ જ મહત્વનો છે. સમુદ્ર લક્ષ્મણ યોજાય છે ભારત અને મલેશિયા વચ્ચે. બરાબર છે, એક્ઝામ્સમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. ક્યાં યોજાયો? એ યોજાયો વિશાખાપટ્ટનમની અંદર. ચલો હવે વાત કરીએ કોન્ફરન્સ સમિટ. તો હમણાં જ મુંબઈ ખાતે, ક્યાં? મુંબઈ, બોમ્બે કહી લો, મુંબઈ કહી લો, બધું એક જ છે. મુંબઈ ખાતે 71મી મિસ વર્લ્ડ કોમ્પિટિશન યોજાઈ. જે જીતે છે, નામ થોડું ઓકવર્ડ છે, ક્રિસ્ટીના પિસ્કોવા. શું નામ છે? ક્રિસ્ટીના પિસ્કોવા. એ કયા દેશની છે? એ છે ચેક રિપબ્લિક. ક્યાંની છે? ચેક રિપબ્લિક. આપણે બંને ધ્યાન રાખવાનું છે કે તાજેતરમાં કયા દેશની મહિલા છે જે મિસ વર્લ્ડ કોમ્પિટિશન જીતી ગઈ છે? એ છે ચેક ગણરાજ્ય છે. બરાબર છે. હવે કેમનું તમે આ યાદ રાખશો? તો એક થોડી હિન્ટ આપી દઉં. જે રીતે બોલિવૂડ અને ક્રિકેટને એકબીજા સાથે નાતો છે, એ જ રીતે ટેનિસ અને બ્યુટી કોન્ટેસ્ટ અને બ્યુટી જે પીજન્ટ છે, જે જીતે છે, એને એક જૂનો નાતો છે. હું આ કેમ કહી રહ્યો છું તો તમને એક કહું વાત. ગયા વર્ષે બની હતી પોલેન્ડની કેરોલિના બિલાવસ્કા. કોણ બન્યું હતું? ગયા વર્ષે બની હતી પોલેન્ડની કેરોલિના બિલાવસ્કા. તો ફ્રેન્ચ ઓપન જીતે છે કોણ દર વર્ષે? ઇગા સ્વિઆટેક. બરાબર છે. આ રીતે યાદ રાખી શકો છો. તો હવે આનું શું કરશું આપણે? તો ચેક રિપબ્લિકનું તો કોઈ છે કે નહીં ટેનિસ ખેલાડી? યસ, ગયા વર્ષનું જે વિમ્બલ્ડન છે એ જીતે છે માર્કેટા વોન્ડરુસોવા. કોણ જીતે છે? માર્કેટા વોન્ડરુસોવા, જે ચેક ગણરાજ્ય દેશની છે. એ જ દેશની બને છે ક્રિસ્ટીના પિસ્કોવા મિસ વર્લ્ડ 2024 અથવા તો 71મી. બરાબર છે. તો ભારત તરફથી કોને પ્રતિનિધિત્વ કર્યું હતું? શિની શેટ્ટી. કોણ છે? શિની શેટ્ટી. બાયલક નથી જીતી શકી, ટોપ 8 માં આવી ગઈ છે. બરાબર છે. આઈ હોપ કે નેક્સ્ટ યર આપણી કોઈ મહિલા મિસ વર્લ્ડ બની જાય. તો પ્રશ્ન છે કે ભારતમાંથી કેટલી મિસ વર્લ્ડ બની ચૂકી છે? તો નંબર 1 રીટા ફારિયા, ડાયના હેડન, યુક્તા મુખી, ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપડા અને 2017માં બની હતી માનુષી છિલ્લર. બરાબર છે. આશા રાખીએ આવતા વર્ષે કોઈ ભારતીય મહિલા હોય એ પ્રાઉડ ફીલ કરાવે આપણને. ચલો હવે વાત કરીએ દુનિયાની પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટ ક્યાં યોજાઈ. હવે અહીંયા તમને કહું કે એનર્જી સમિટ છે આ. હવે હું આની આગળ કરી દઉં કે વર્લ્ડ એનર્જી કોંગ્રેસ. શું કરી દઉં? વર્લ્ડ એનર્જી કોંગ્રેસ ક્યાં યોજાઈ એ આપણે એપ્રિલમાં કવર કરીશું. કહી દઉં છું, એ યોજાય છે રોટરડેમ નેધરલેન્ડની અંદર. ક્યાં યોજાય છે? રોટરડેમ નેધરલેન્ડની અંદર વર્લ્ડ એનર્જી કોંગ્રેસ. બરાબર. પણ અહીંયા ક્વેશ્ચન છે ન્યુક્લિયર એનર્જી સમિટ છે. વર્ડ ઉપર ફોકસ કરો, તમે કન્ફ્યુઝ ના થતા. જો પૂછાય છે વર્લ્ડ એનર્જી કોંગ્રેસ તો એ યોજાય છે રોટરડેમ નેધરલેન્ડની અંદર. હમણાં જ યોજાઈ છે. તો ફર્સ્ટ ન્યુક્લિયર એનર્જી સમિટ ક્યાં યોજાઈ છે? એ યોજાઈ છે નાટોના હેડક્વાર્ટરમાં. ક્યાં યોજાય છે? નાટોના હેડક્વાર્ટરમાં. શું નાટોના હેડક્વાર્ટરમાં યોજાય છે? ના, નાટોનું હેડક્વાર્ટર છે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સની અંદર. તો આ પણ યોજાય છે બ્રસેલ્સમાં. ક્યાં યોજાય છે? બ્રસેલ્સ. બ્રસેલ્સ કહી લો કે બ્રુસેલ્સ કહી લો, બધું એક જ છે. બરાબર છે. આન્સર શું આવશે? બ્રસેલ્સ. ચલો આનું આયોજન કોણે કર્યું હતું? આનું આયોજન કરે છે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, જેનું હેડક્વાર્ટર છે વિયેના. કઈ જગ્યાએ છે? વિયેના. વિયેના કોની રાજધાની છે? ઓસ્ટ્રેલિયાની. શું ઓસ્ટ્રેલિયાની છે? ના, વિયેના છે એ ઓસ્ટ્રિયાની રાજધાની છે, ના કે ઓસ્ટ્રેલિયા. આપણે વાત કરીએ છીએ ઓસ્ટ્રેલિયાની આગળ. ચલો હવે વાત કરીએ થર્ડ સમિટ ફોર ડેમોક્રેસી.
આનું આયોજન ક્યાં થાય છે? આનું આયોજન થાય છે સિયોલમાં. ક્યાં થાય છે? સિયોલ. સિયોલ ક્યાં છે? સાઉથ કોરિયા છે. આ એ સાઉથ કોરિયા છે જેને નોર્થ કોરિયા અત્યારે ધમકા કરે છે કિમ જોંગ ઉન. આપ જોતા હશો ન્યૂઝની અંદર. ચલો, એ બાકી કોન્ફરન્સમાં ના. હવે વાત કરીએ ઇન્ડેક્સ યાની રેન્ક. તો પહેલો છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ સૂચકાંક, જેની વિભાવના કરી હતી 1990 અમર્ત્ય સેને, જે ભારતીય શાસ્ત્રી છે. તો આ દર વર્ષે આપે છે કોણ? આપે છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા. તો શું છે આ? તો ભારતનો ક્રમ છે 134મો. કેટલો છે? 134મો. અને નંબર 1 છે સ્વિટ્ઝરલેન્ડ દેશ છે. તો અંતિમમાં કોણ છે? લાસ્ટ કોણ છે? લાસ્ટ છે સોમાલિયા. કોણ છે? સોમાલિયા. તમારે ફર્સ્ટ પણ ધ્યાન રાખવાનું છે, ભારતનો પણ ધ્યાન રાખવાનું છે અને છેલ્લે પણ ધ્યાન રાખવાનું છે. અને ક્યારેક ઇન્ડેક્સની અંદર વિધાનવાળા વાક્યો પણ આવતા હોય છે. તો આપણા પાડોશી દેશોના પણ તમારે ઇન્ડેક્સ ધ્યાન રાખવા પડશે, ખાસ કરીને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર. તો ખાલી એટલું ધ્યાન રાખી લો કે નેપાળ અને પાકિસ્તાન, આઈ રિપીટ, કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2023-24 નો જે આવ્યો છે, યુએનડીપી આપ્યો છે, એમાં ભારતનો ક્રમ છે 134. એમાં નેપાળ અને પાકિસ્તાન એ ભારત કરતા પાછળ છે, અથવા તો ત્યાં આપણા કરતા ખરાબ હાલત છે રેન્કમાં, અને બીજા બધા છે આપણા કરતા સારું છે. કેમ કે આપ જોઈ પણ શકતા હશો કે જે રીતે અત્યારે પાકિસ્તાનની હાલત છે, નેપાળની હાલત છે. નેપાળની અંદર અત્યારે લોકશાહી છે, ડેમોક્રેસી છે, પણ ત્યાંના જે લોકો છે એ ડેમોક્રેસીથી કંટાળી ગયા છે અને હવે એમ કહે છે કે અમારે પહેલા જે રાજાશાહી હતી ને એવી અમારે રાજાશાહી લાવવાની છે. તો ભવિષ્યમાં આપને નેપાળના રાજાનું પણ તમારે નામ ધ્યાન રાખવું પડશે. પ્રધાનમંત્રી છે પુષ્પકમલ દહલ પ્રચંડ. બરાબર છે? ચલો, હવે વાત કરીએ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ. બરાબર છે? દુનિયામાં સૌથી વધુ ખુશ દેશ કયો છે? શું ભારત છે? આપણે તો ખુશી જ છીએ, પણ ના, ઇન્ડેક્સ છે. ઇન્ડેક્સ વાઇઝ જોઈએ આપણે તો આપણે છે 126 પાયદાન પર. કયા નંબર પર છીએ? 126 નંબર પર. કેટલા દેશોમાંથી? 143, યાની કે 143 માંથી. તો નંબર 1 હર હંમેશ એક જ દેશ હોય છે, ફિનલેન્ડ દેશ છે. કયો છે? ફિનલેન્ડ છે. તો આમાં લાસ્ટ કયો છે? આમાં લાસ્ટ છે અફઘાનિસ્તાન. કયો છે? અફઘાનિસ્તાન. ચલો, ક્લિયર છે એટલે સુધી? હવે વાત કરીએ, ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ યાની કે સિપ્રીનો રિપોર્ટ છે. જનરલી આમાં દર વર્ષે એકના એક જ નંબર રહેતા હોય છે, પણ આ વર્ષે થોડુંક અલગ છે. કેમ છે? સમજાવું. ટોપ 3 એક્સપોર્ટર, યાની કે ડિફેન્સ મેન્યુફેક્ચર કરવાના આપણે અને એક્સપોર્ટ કરવાના છે. તો ભારતનું ટાર્ગેટ કેટલું છે? તો ભારતની અંદર 50,000 કરોડ ડિફેન્સ એક્સપોર્ટનું ટાર્ગેટ રાખેલું છે આપણે. બરાબર છે? તો દુનિયામાં સૌથી વધુ ડિફેન્સ એક્સપોર્ટ કોણ કરે છે? એ કરે છે અમેરિકા. અને દર વર્ષે બીજા નંબરમાં રહેતા હતા વ્લાદિમીર પુતિન, જે હમણાં ચૂંટાયા છે 5મી વાર. એમનો દેશ રશિયા, જે અત્યારે કોઈનું સાંભળતા નથી, ગાંઠતા નથી કોઈને. તો આ વર્ષે બીજા નંબર પર કોણ છે? ચલો, હું ક્લુ આપું તમને. આ એ જ દેશ છે જેની સાથેથી આપણે લેવાના છે રફાલ. ક્લિયર એટલે સુધી? ચલો, આ એ જ દેશ છે કે જ્યાં ઓલિમ્પિક્સ યોજાવાના છે આ વર્ષના, ફ્રાન્સ. આ પૂછાશે તમને. સેકન્ડ નંબર, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સિપ્રી રિપોર્ટ અંતર્ગત ટોપ 3 એક્સપોર્ટરમાં બીજા નંબરમાં છે ફ્રાન્સ. ઓકે, ચલો, ટોપ 3 ઇમ્પોર્ટર્સ એટલે કે આયાત કરે છે ભારત, સાઉદી અરબ અને કતર. આપણે ડિફેન્સ આર્મ્સની ખૂબ જ જરૂર છે, કેમ કે બાજુમાં એક છે પાકિસ્તાન છે, ઉપર છે આપ જોતા હશો ચાઇના છે. એટલે આપણે ડિફેન્સનું ખૂબ જ ઇમ્પોર્ટેશન કરવું પડે છે અને જરૂરી પણ છે અત્યારે હાલ. કેમ કે જે દેશનું ડિફેન્સ મજબૂત હશે તો એ દેશ દુનિયામાં ટકશે. આપ જોતા હશો કે ઇઝરાયલ, બરાબર છે, બેન્જામિન નેતાન્યાહુ યાની કે બીબી, મતલબ કોઈને એ પણ નથી બચતા. અહીં આપણે નેક્સ્ટ મંથમાં વાત કરીશું. ચલો, ક્લિયર એટલે સુધી? હવે વાત કરીએ સ્પોર્ટ્સ. તો નંબર 1 છે કોમનવેલ્થ ગેમ્સ 2026. ખૂબ જ કન્ટ્રોવર્શિયલ છે. કરંટ અફેરની જ એક થોડી ખાસિયત ગણી લો, અથવા તો થોડી આપણને હેરાન કરવાની પદ્ધતિ ગણી લો.
કેમ કે અવારનવાર બદલાઈ જાય છે, તો બદલાઈ જાય છે તેમાંથી જ ક્વેશ્ચન આવી જતા હોય છે, એટલા માટે આપણે થોડું અપડેટ રહેવું પડતું હોય છે, અને એ જ આપણી મુશ્કેલી વધારી દે છે. તો ચલો જોઈએ. તો આમાં કંઈક એવું છે, મતલબ 3-4 એવી છે, એમાં એવું થયું છે, હું તમને સમજાવું છું. તો પહેલું છે કોમનવેલ્થ ગેમ્સ 2026, એટલે કે એવા દેશો કે એક સમયે જે બ્રિટિશ રાજના અંદર આવતા હતા, તો જેના પર બ્રિટિશ લોકો રાજ કરતા હતા, એવા દેશો વચ્ચે જે ગેમ્સ યોજાય છે. ગયા વર્ષે એટલે કે 2022માં યોજાયા હતા બર્મિંગહામની અંદર. તો એ સમયે ઓસ્ટ્રેલિયા એવું કહે છે કે અમે યોજીશું વિક્ટોરિયાની અંદર, બરાબર છે, ક્લિયર થઈ જાય છે. પણ ગયા વર્ષે એ ખસી જાય છે, ના પડે છે કે અમારે તો 2032માં બ્રિસ્બન ઓલિમ્પિકનું આયોજન કરવાનું છે, કેમ કે અત્યારે 24માં પેરિસમાં થશે, 28માં લોસ એન્જલસમાં થશે, અને 32માં તમે બ્રિસ્બન કરવાના છીએ. તો અમે અત્યારે ના પાડીએ છીએ, કારણ કે અમે દુનિયાની આગેવાની કરવા તૈયાર છીએ. તો દુનિયાની આગેવાની કરતા આ તો ગેમ્સ થોડા નાના છે, તો અમે અત્યારે આને પોસ્ટપોન કરીએ છીએ, અમે નહીં કરીએ, બરાબર છે. એટલે એ ખસી ગયું. એના પછી ચલો માની લો કે ઓસ્ટ્રેલિયા ખસી ગયું, ઓસ્ટ્રેલિયા ના પાડે છે કે અમારે નથી કરવા. તો પછી તૈયાર કોણ થાય છે? પછી તૈયાર થાય છે મલેશિયા, કે જેની સાથે આપણે શું કર્યું, હમણાં જોયું આપણે, સમુદ્ર લક્ષ્મણ કર્યું, એ તૈયાર થાય છે. પણ એ પણ ના પાડે છે કે ના, અમે પણ નહીં કરીએ. તો આ એક દેશ છે જે તૈયાર થાય છે કે ના, અમે કરી લઈશું આયોજન કોમનવેલ્થ ગેમ્સ 2026નું. તો એ કયો દેશ છે? હમણાં જ એનાઉન્સમેન્ટ થયું છે. તો ચલો હિન્ટ આપું તમને કે આ એ જ દેશ છે કે જ્યાં 2021માં કોપ યોજાઈ હતી, બરાબર છે. આ એ જ દેશ છે કે જ્યાં 2021માં કોપ 26 યોજાય છે, કે જ્યાં આપણા પ્રધાનમંત્રી પંચમૃત એક્શન પ્લાન આપે છે. આઈડિયા આવી ગઈ તમને? યસ, સ્કોટલેન્ડ. કયો દેશ છે આ? સ્કોટલેન્ડ. એટલે કે 2026ના અંદર કોમનવેલ્થ ગેમ્સ યોજાય છે, એ યોજાશે ગ્લાસગોની અંદર. જો એ ના પાડે તો ક્લિયર છે એટલે સુધી? ચલો નેક્સ્ટ છે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2027 નું આયોજન ક્યાં થશે? તો સમજી લઈએ શું છે. તો વર્લ્ડ એથ્લેટિક્સ યાની કે આનું 2 વર્ષ પહેલા નામ હતું ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક ફેડરેશન, જેનું નામ થાય છે વર્લ્ડ એથ્લેટિક્સ, IAAF, જેનું હેડક્વાર્ટર છે મોનેકોમાં. ખાવાનું મોનેકો નહીં, ધ્યાન રાખજો, પાર્લે મોનેકો નહીં. યાની કે વર્લ્ડ એથ્લેટિક્સનું હેડક્વાર્ટર છે મોનેકોમાં. જેની ચેમ્પિયનશિપ યોજવાનું હતું, કોણ યોજવાનું હતું? ચલો ક્લુ આપો. આ એ જ દેશ છે કે જ્યાં આ વર્ષે યોજાવાની છે G7, કે જેમાં હમણાં જ મોદીજીને આમંત્રણ આપવામાં આવ્યું છે. એની આઈડિયાઝ? ના. ચલો આ એ જ દેશ છે કે જેની પ્રધાનમંત્રી અને આપણા મોદીજીના આપ રીલ્સ જોઈ રહ્યા હશો. ચલો ક્લિયર છે એટલે સુધી? ઇટલી. એટલે કે ઇટલીની પ્રધાનમંત્રી છે જોર્જિયા મેલોની. એમને ના પાડી દીધી કે અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે G7, ના કે વર્લ્ડ એથ્લેટિક્સ. એટલે કે અમે અત્યારે પોસ્ટપોન રાખશું, અત્યારે આનું આયોજન કરીશું નહીં. હવે આનું આયોજન ક્યાં થશે? આનું આયોજન દેશમાં થશે કે જ્યાં યોજાય છે થોમસ કપ અને ઉબર કપ. વાત કરીશું આપણે આગળ કે આ એ જ દેશ છે, આ એ જ દેશ છે કે જેને અરુણાચલ દેશનું નામ ઝેંગનાન કરી દીધું છે. ક્લિયર એટલે સુધી? ચલો આ દેશ છે ચાઇના. એટલે કે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ઇટલી ના પાડે છે અને ચાઇના કહે છે અમે કરી લઈશું. ક્યાં કરી લઈશું? બીજિંગની અંદર કરશું. હવે જે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ છે એને અને પેરિસ ઓલિમ્પિકને કંઈક નાતો બન્યો છે હમણાં. શું નાતો બન્યો છે જોઈએ કે પેરિસ ઓલિમ્પિકની અંદર એક એવી ઘટના બનશે કે જે ઓલિમ્પિકના ઇતિહાસમાં પ્રથમવાર થશે. કઈ ઘટના છે કે 1896માં જ્યારે આધુનિક ઓલિમ્પિક્સની શરૂઆત થઈ, મોડર્ન ઓલિમ્પિક્સની, બરાબર, ત્યારથી લઈને અત્યાર સુધી ઓલિમ્પિક્સની અંદર જે વિજેતા હોય એને ઇનામમાં ઓનલી મેડલ આપવામાં આવે છે, કે કોઈ પણ ધનરાશિ અથવા તો કોઈ પણ પ્રાઇઝ મની આપવામાં આવતી નથી. પણ વર્લ્ડ એથ્લેટિક્સ એવું જાહેર કર્યું હમણાં કે અમે જેટલા પણ ખેલાડીઓ છે એથ્લેટિક્સની અંદર, એમાં જે લોકો ગોલ્ડ જીતશે એમને અમે 50,000 યુરો આપીશું.
ક્લિયર એટલે સુધી કે તાજેતરમાં કયા સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું કે પેરિસ ઓલિમ્પિક્સની અંદર ગોલ્ડ જીતનાર વ્યક્તિને ઇનામી રાશિ આપવામાં આવશે? તો એનો જવાબ છે વર્લ્ડ એથ્લેટિક્સ. ક્લિયર એટલે સુધી? ચલો, આશા રાખીએ કે નીરજ ચોપડાની જેમ બીજા ભારતીયો પણ ગોલ્ડ લાવી દે. બરાબર? તો ચલો, શું છે આમાં પણ થોડું એવું છે, જોઈ લઈએ કે પેરિસ ઓલિમ્પિકની અંદર ધ્વજવાહક કોણ છે? ધ્વજવાહક છે અચંતા શરદ કમલ. કોણ છે? અચંતા શરદ કમલ, જે પેરા બેડમિન્ટન ખેલાડી છે આપણા. તો શેફ ધ મિશન કોણ હતું? એટલે કે જે લોકો આગેવાની લઈને જશે ઓલિમ્પિક્સની અંદર, એમના પ્રમુખ કોણ હતા? એના પ્રમુખ હતા બોક્સર મેરી કોમ, જે મણિપુરની છે. તો એમને ના પાડી કોઈ અંગત કારણોસર કે મારે નથી રહેવું સેફ ધ મિશન. તો હવે જોઈએ નેક્સ્ટ નામ કોણ આવે છે, એટલે કે MC મેરી કોમ. શું નામ છે? MC મેરી કોમ. એ ના પાડી છે, એટલે કે એ પેરિસ ઓલિમ્પિકની અંદર સેફ ધ મિશન નથી. ચલો હવે વાત કરીએ થોમસ કપ અને ઉબર કપ. બીજી ટ્રોફી છે, આપને પૂછાઈ શકે છે કે કઈ ટ્રોફી કઈ રમત સાથે સંબંધ ધરાવે છે. તો આપણે એના વિનર પણ ધ્યાન રાખીશું અને એનું વેલ્યુ પણ જોઈ લઈશું કે ક્યાં યોજાય છે. કે જે થોમસ કપ છે એ યોજાય છે પુરુષોમાં, યાની કે મેલ. બરાબર? અને ઉબર કપ છે એ યોજાય છે ફિમેલમાં, યાની કે મહિલાઓમાં યોજાય છે. 2022 ની અંદર, કયા વર્ષમાં? 2022 ની અંદર ભારત એ ઇતિહાસ અથવા તો કીર્તિમાન હાસિલ કરીને થોમસ કપ જીતી લીધો હતો બેડમિન્ટનનો. આશા રાખીએ કે અત્યારે જે ચાલી રહ્યું છે એડિશન, એમાં પણ ભારતીયો થોમસ કપ અને ઉબર કપ બંને જીતી જાય. તો ક્યાં યોજાય છે? આ યોજાય છે ચેંગડુમાં. ક્યાં યોજાય છે? ચેંગડુ. ચેંગડુ ક્યાં છે? ચાઇનામાં છે. સંતોષ ટ્રોફી રમાય છે ફૂટબોલની અંદર. 7th ટાઈમ જીતે છે સર્વિસીસ. કોણ જીતે છે? સર્વિસીસ, 7મી વાર. પછી છે રણજી ટ્રોફી. એ કોણ જીતે છે? 42મી વાર. ઘણા સમયના અંતરાલ પછી જીતી છે. આમ તો જનરલી હમણાંથી વિદર્ભ જીતતું આવ્યું છે, પણ આ જીતે છે 42મી વાર. એટલે કે એક સમયે રણજી ટ્રોફીની અંદર આની દાવેદારી ખૂબ જ હતી જીતવામાં. એ છે મુંબઈ. શું છે? મુંબઈ, યાની કે બોમ્બે જીતે છે 42મી વાર. હવે વાત કરીએ T20 વર્લ્ડ કપ 2024, જેના બ્રાન્ડ એમ્બેસેડર આમ તો ઘણા બધા છે, પણ હમણાં જે જાહેરાત થઈ છે સ્પ્રિન્ટર છે ઉસેન બોલ્ટ, જે જમૈકાના છે. યુવરાજ સિંહ પણ છે, ક્રિસ ગેલ પણ છે. મે બી ક્વેશ્ચન નહીં આવે આમાં બ્રાન્ડ એમ્બેસેડરમાં, કે ઘણા બધા છે. પણ હવે પ્રશ્ન જુઓ તમે કે ક્યાં આયોજન થશે? આનું આયોજન થશે અમેરિકાની અંદર અને વેસ્ટ ઇન્ડિઝની અંદર. પ્રથમવાર અમેરિકા આનું આયોજન કરવા જઈ રહ્યું છે. આપ સ્ટેડિયમ પણ જોતા હશો. ભારત પાકિસ્તાનનું ક્યાં હેડ થવાની છે, અત્યારે મોડિફિકેશનમાં છે, બનશે. પણ હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે T20 બધીર, યાની કે ડેફ T20 વર્લ્ડ કપ યોજાય છે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં. પણ જો વર્ડ હોય બધી, યાની કે ડેફ, ફોકસ કરો અહીંયા બધીર, એ ક્યાં યોજાય છે? એ યોજાય છે શારજામાં. ક્યાં યોજાય છે? શારજા, યાની કે યુએઈમાં. તો ક્લિયર એટલે સુધી? તો આ હતો આપણો માર્ચ મહિનાનો કરંટ અફેર્સના મહત્વપૂર્ણ ક્વેશ્ચનનો વિડીયો. આઈ હોપ કે આપને આવનારી પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. કંઈ આઈ થિંક કંઈ બાકી નથી. અને હા, શક્ય હોય તો વિડીયો આપના જે મિત્રો હોય જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એમને ખાસ શેર કરજો. અને વિડીયો કેવો લાગ્યો એનો પ્રત્યુત્તર અવશ્ય આપજો. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નોટિફિકેશન બિલ પણ ઓન કરી લેજો, તો જેથી એપ્રિલનો વિડીયો આપણને જલ્દી એનું નોટિફિકેશન મળી જાય. હવે ઇન શોર્ટ એપ્રિલનો આવી જશે. નેક્સ્ટ છે સ્પેસ ટેકનોલોજીનો આવશે. તો ક્લિયર એટલે સુધી તો મળીએ છીએ નવા વિડીયોઝમાં. જય હિન્દ, જય ભારત.